શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સુરતથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા હતા. સુરતમાં રહેતા યુવાનને શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી તેની પાસેથી 14,55,000નું રોકાણ કરાવી ઠગાઈ આચરાઈ હોય જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમ વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમના પીઆઈ એનઆર પટેલની ટીમ ટેકનિકલ વર્કઆઉટ કરી લાખોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા વરાછા ખાતે રહેતા આરોપી રાજેશ લાખાભાઈ રૂડાણી અને સરથાણ જકાતનાકા ખાતે રહેતા પ્રફુલ્લ નનુભાઈ માંડનકાનને ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા આરોપી રાજેશ રૂડાણીએ પોતાનો બેંક એકાઉન્ટ કમિશન પર પ્રફુલ્લને આપ્યો હતો. તો પ્રફુલ્લે ઓનલાઈન નાસ્તા ફરતા આરોપી હિરેનને 0.5% કમિશન પર એકાઉન્ટ આપ્યો હતો. ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે. તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો એમને વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતું. ત્યારે એમને ખબર પડી કે ખરેખર મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. જેમાં જે પહેલો આરોપી છે એમનું નામ છે રાજેશ રૂડાણી. એના નામ ઉપર જ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. લેર 1નું અકાઉન્ટ છે. એના અકાઉન્ટમાં આ ફરિયાદના સિવાય 14 બીજા એનસીઆરપી કમ્પ્લેન્ટ્સ પણ નોંધાયેલ છે અને 1,12,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એના અકાઉન્ટમાં કરવામાં આવ્યું છે. 2% કમિશન જે ટ્રાન્ઝેક્શનનું વેલ્યુ છે એમાં 2% કમિશન એમને મળશે એમ કહીને એમના નામ ઉપર અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. અને જે રાજેશ રૂડાણી છે એમના દ્વારા પ્રફુલ્લ કરીને બીજો આરોપી છે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે એમને આપતો હતો. અને પ્રફુલ્લભાઈ પછી આગળ જઈને હિરેન સુચિત્રાને કરંટ અકાઉન્ટ આપતો હતો અને હિરેન સુચિત્રા પછી દિલ્હીને કોઈને આ અકાઉન્ટ મોકલતા હતા. તો એ તમામ આરોપીઓ જે કમિશન માટે એ લોકોએ પોતાના નામ પર અકાઉન્ટ ખોલાવ્યું છે અને આ અકાઉન્ટમાં તમામ ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ પણ થયું છે. આ ગુના સિવાય બીજા એક એનસીઆરપી કમ્પ્લેન્ટ પણ સાયબર સેલમાં જ નોંધવામાં આવ્યું છે, જેનું પણ ડિટેક્શન બંને આરોપી સાથે જ કરવામાં આવી ગઈ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.